હવાના પોરમાં ને આપણે ક્યાંથી બ્લોગ ચાલુ કર્યો ખબર? જુનાગઢ ચોકમાં. થારનું સનરૂફ ખોલતા હતા ને, જો આગળથી તો ખુલી ગયું હે, પણ છે ને આ કણે બોલ ખુલી ગઈ કે આ બોલે ને બહુ મસ્ત મજાની આપણી ઠાર થઈ ગઈ સર્વિસ. જો ભાઈ, જો ભાઈ ટાયરમાં પાણી. ગુડ મોર્નિંગ, જય માતાજી. ફરી સ્વાગત છે તમારું બધાનું અમારા નવા બ્લોગમાં. ને કેમ છો બધા? મજા માને ભાઈ, મજા હા જશો ભાઈ. અત્યારે વાગ્યા સવારના 10 ના ભાઈ, સવારના પોરમાં ને આપણે ક્યાંથી બ્લોગ ચાલુ કર્યો ખબર? જુનાગઢ ચોકમાં પેટ્રોલ પંપની સામે આવ્યા આપણે ત્યાં બુટ ભવાનીમાં કપડાં ફિટ કરાવવા. અરે ગાડુભાઈ આ ભાઈ આપણી ભેગા આવ્યા. આપણું ટી શર્ટ જો ફિટ થઈ ગયું છે અને વાંકણ આપણું પેન્ટ ફિટ થઈ ગયું અને પછી જવાનું થોડું દાઢીમાં શેપ પડાવવા. આમ તો દાઢી છે નહીં આવી ગતે, પણ થોડો શેપ પડાવી નાખે ને લીટી બીટી તો આવું ને વ્યવસ્થિત સારું લાગે. અને આજે છે ભાઈ 13 તારીખ. બધા કે દર વર્ષે તો અહીંયા રેલી નીકળે, પણ આજની કઈ ખબર નથી. તો અહીંયા ખબર પડશે રેલી નીકળે કે નથી નીકળતી. ઓલા ભાઈ આપણું પેન્ટ સીધું કરે, પેન્ટ થઈ ગયું ફિટ આપી. ના રોકડા દઈ દે. હા પિક્ચર બનાવવું. રેલી આજે હાઈ છે, કાલ દિવસ ના કાલે. તો ભાઈ આજના બ્લોગમાં તમે અને બધા લોકો કન્ટિન્યુ જોડાયા. સાંજના 5 વાગી ગયા અને જો ભાઈ બ્લેક મોન્સ્ટર ને એને હવે અનબોક્સિંગ કરવાનું છે. જો સેટ આવી રહ્યા યો આમાં યો સિંહ ના ફેન હે. અને આપણે બ્લેક મોન્સ્ટર મને થોડુંક કામકાજ કરાવવાનું છે. કાલે છે 14 તારીખ અને રેલી હે ભાઈ. તો રેલીમાં જાય તો કઈ રીતે જાય, શું કરશી, ગાડીમાં કાંઈ કરવું તો જોઈએ, એમ નામ તો કઈ હાલશે નહીં. તો અત્યારે ને રવિભાઈ કવર ઉગાડે પછી ને ગેરેજે લઈને જવાની આપણે બ્લેક મોન્સ્ટર ને. શું કરાવી તમારે જોવો તો તમારે વિડીયોમાં કન્ટિન્યુ જોડાઈ રહેવું પડશે, તો તમને ખબર પડશે. કમિંગ સીનમાં ડેકીમ રાખવાનું યાર. કવર યાર ખોલો, તમે ડેકી ખોલો. કવર રાખવું પડે હો ભાઈ. કવર હે ને ડેકીમાં રાખી દેવી અમે. જો ભાઈ રવિભાઈ નું મોસ્ટ લઈને ભોગી ગયા એકડા જ વેલ્ડિંગ. ત્યાં શું કરવાનું ખબર હે? સાયલેસર નાખવાના કણે 2 અહીંથી અમને ભંભૂટિયા વાળા કરાવી ભાઈ. 2 સાયલેસર નાખવાના અને ઠાર અને ઓપન કરવાની હે ભાઈ. જોઈ લ્યો ને એલંકીના પાના લેવા ગયો તો આમ ઇંગ્રજ વાળા ભાઈથી લેતા આવ્યો. અને રવિભાઈ જો 1-2 બોલ ખોઈલા હે ને આપણું બ્લેક મોન્સ્ટર હે ને ખોલી નાખવાનું હે. એટલે હું આમ રેલીમાં જાય તો કાંઈ સારું લાગે ને, ઓપન હોય તો. માથે ઊભા હોય તો કોઈ કાંઈ ગયા નહીં ને. એટલે રવિભાઈ ખોલવાનું ચાલુ કર્યું. હજી તો 1-2 બોલ ખોલ્યા હે, હરવું ખોલવાનું ચાલુ કર્યું હે. અને હમણાં તમને નવા પ્લેડું ને બધું અલગ અલગ આપણે બનાવ્યું છે ગાડી આટન, એ તમને હમણાં બતાવશે. એક જો ઓલો હે ને વાંથી બીન વાંસી એને કોઈ કામે રાખતું નથી. જો આને જો આને હે ને આ હરિયા કહેવાય. એવા ગામ હોય ને આકડે 5 ઓલા હોય, એમાંથી એક વાં હે. અમારા ગામનો રાજકોટમાં એક ને વાં 5 હોય ને એમાંથી એક ન્યા ઊભો હોય. એ હોય તમે સમજી જઈજો. હવે નવા બ્લેડ ને એવો હજી ચેન્જ કરવાનું હે અને હજી આ બોલ ખોલવાના હે, પછી આ ઓપન થઈ જાય. અને આ અમારા માસિયાર આવી ગયા, જોઈ લે ખાલી. હું દેખાવું ને જોઈ લઈ જાઉં. હું આવી રહ્યો જ બ્લોગ બનાવું એટલે કોઈ એમ ન કહેતા તમે બ્લોગ નથી બનાવતા. ત્યાં અમારા માસિયાર આવી ગયા. રવિભાઈ ચડી ગયા માથે. હો ભાઈ હાથી સાફ કરતા હોય એમ માથે ચડ્યા. કાંઈ વાંધો નહીં, હરવારું જો ખોલવાનું અમને ખોલીને બતાવું. પણ બ્લેક મોન્સ્ટર ખોલેલું કેવું લાગે છે તમે કન્ટિન્યુ જોડાયા રહ્યો. આ રવિભાઈ ને મારી કોઈને કઈ આવડતું નથી લાગતું. ધોકા મારી ખોલી તો નાખશી, પણ ફિટ ની ગેરંટી નથી લેતા, પણ ખોલી નાખશી નહીં રવિભાઈ. અને જો ભાઈ અત્યારે ને થોડા ઘણા બોલ ખોલી નાખ્યા અને હજી આ બોલ ખોલી નાખ્યા. એમ તો ત્યાંથી લગભગ આવડો ખોલશે ને પછી ખબર પડશે શું કરવાનું શું નહીં. થારનું સનરૂફ ખોલતા હતા ને, જો આગળથી તો ખુલી ગયું છે, પણ છે ને આ કણે બોલ ખુલી ગઈ. આ બોલ ને બહુ ઊંડો હોય જો, તો એ ખુલતો નથી. એટલે આપણે જવાનું પાનું બનાવવા. પાનું કેવી રીતે બનાવવાનું ખબર છે? 2 પાના કાપીને 1 પાનું બનાવવાનું છે. અહીંયા બનાવવાનું. હા કોકનું હોન્ડા કમ્પ્લીટ થઈ ગયા. અરે વેલ્ડિંગ નું કામ હોય ને અહીંયા આવી જાય. આ ભાઈ નું કામ સારું છે. આ ભાઈ એના વાળ જેવું સીધું એકદમ. અને આ ભાઈ શું નામ હે તમારું?
આ જયદીપભાઈ ને ભાઈ તમારે વેલ્ડિંગ નું કઈ પણ કામ હોય તો અહીંયા વી આવજો. ઇંગ્લિશ વેલ્ડિંગ બધું થઈ જવાનું છે. અને આપણે ને એક પાનું બનાવવાનું છે સ્પેશિયલી 2 બોલ ખોલવા માટે. એટલે એ પાનું ને આપણે જયદીપભાઈ ને ભાઈ બનાવી દઈએ. એટલે પાનું બની જાય ને પછી બોલ ખુલશે ને પછી સનરૂફ ખુલશે ઠારનું. એટલે કે કાંઈ નથી ખોલવાનું. અને આ ભાઈ એન્જિન વગાડે અત્યારે બોલ કાઢે છે. બોલ કાઢે તો વાંધો નહીં. ચાલો આ એક ને મારા ને હું કેવું જાજુ નથી કેવું. લઈ લ્યો જયદીપભાઈ ના લઈ લ્યો નંબર ને સંજીવભાઈ ના નંબર લઈ લ્યો. કઈ પણ કામ હોય ને સીધા અહીંયા આવજો. આ બગીચાની એક જ સામે જ છે હો ભાઈ. ના તો કે આજે ના ફાઇનલી મિત્રો અને આપણું ઠારનું સનરૂફ ખુલી ગયું ને જોવા ખાલી. રવિભાઈ ને રેડી ને રવિભાઈ આપણે હજી પાના પકડ ને એવું બધું આમ જ છે. અને હવે જો રેડી જો આમ જો હવે રેડી લાગે. થોડુંક તમને બતાવી દઉં. હાલો ભાઈ આવજો. અને આપણે ને આખી સનરૂફ નથી ખોલવાનું, ખાલી આગળનું જ ખોલવાનું હતું. અને આપણે રેલીમાં એટલું હોય તો મજા આવે. આ યો અનિસિંગ ના જ કાલ ગીત વગાડવાના હે રવિભાઈ. જોઈ લો બહાર નીકળીને બતાવો. હાલો રેડી 150 રવિભાઈ એમ કે રેલીમાં 150 ગાડી હાલશે. કાંઈ વાંધો નહીં ભલે અકાળતા. પાના પકડા ને આપણે જ્યાંથી લીધા ત્યાં દેતા આવી પેલા. અને એક ચક્કરે મારી જોઈશે રવિભાઈ. હવે નહીં હાલે શું કરશી? ચક્કર મરાવી પડશે રવિભાઈ. કેમ થાય? મરાવો ને કાંઈ વાંધો નહીં. હાલો ભાઈ તો આ થોડોક સામાન આ બધું પડ્યું હોય ને તો આ લગભગ 1.5-2 કલાક જેવું થયું સનરૂફ ખોલવામાં. તો આ બધી વધારાની વસ્તુ ઘરે મેકતા આવી. અને એકાદી ચક્કર નાની મસ્ત મજાની મારી હાલ. અને તમને હમણાં ને વ્યૂ બતાવું બારે ચક્કર મારી કેવો વ્યૂ આવે. રવિભાઈ ને હવે નીકળે ભાઈ. આપણને ઉતારવા તો સ્પેશિયલ આપણી ઘરે આવજો માસા. જાઓ જાઓ રિવેસ લેવરાઈ દો. હાલો તમને ઓલો ગેર પાડજો. રિવેસ નો ગેર પાડજો. એમને નહીં જાય રિવેસ. હવે ને તમારી બાજુ જોઈજો ખાલી. ને ભાઈ જો આવું કાક કરી નાખી ઠારની હાલત 2 હાલત કરી નાખી. અને માસે ને બે આપણે જમીન જવાનું છે પાછળ રવિભાઈ પાસે. આજે થોડી ઘણી ને સર્વિસ કરાવવાની હતી આને. તો એ સર્વિસ કરાવવા જાય ને હું ક્યારનો 4 વાગ્યાનો ઘરેથી નીકળી ગયો હતો. તમે તો આપણે ઘરે જઈ. હાલો આવજો. હું 4 વાગ્યાનો ઘરેથી નીકળી ગયો હતો. મેં થોડુંક ઘરે થોડુંક કામ હોય તો કામ બતાવી નાખી ને ભાઈ. તો નીકળી ગયા અત્યારે તરત. ને આપણી બ્લેક બેબી પણ આવી ગઈ જોઈ લ્યો. અને 1 મહિના રાણી તો અંદર છે. તો એટલે ફટાફટથી ખાઈ લેવી. મસ્ત મજાની આપણી ઠાર થઈ ગઈ સર્વિસ. હો ભાઈ જો ભાઈ ટાયરમાં પાણીશ પણ મારી દીધું છે. અને ઉપર ફુવારો ઓછો મરાયો એનું કારણ એ કે ભાઈ એને પાણી અંદર જાય ને તો થોડુંક કેવરાવે. અહીંયા કાંઈ આપણે સર્વિસ કરાવી છે. અહીંયા સર્વિસ બહુ મસ્ત કરે. હો ભાઈ અંદર બહાર 1 નંબર કરી દે. આખી ગાડી જોવો ખાલી કાંઈ ઘટે નહીં. કમ્પ્લીટ કાંઈ ન ઘટે. અહીંયા કાંઈ સર્વિસ કરી દે તમારે કરાવીને તો અહીંયા જાવ. આ ભાઈ પાસે કરે. હા ભાઈ મજામાં ને? આવું 1 નંબર સર્વિસ થઈ ગઈ. જોઈ લો તમે ખાલી પાલિશ બાઈશ મારી દીધું તાકાત વાત. હવે ને આપણે બ્લેક મોસ્ટર ને શું કરવાનું છે? ટાંકીને મેકી દેવાનું છે. સવારે સીધવાનું અનબોક્સિંગ કરીને સીધા રેલીમાં લઈને જવાની વાત છે હવે. તો બસ ચાલો અત્યારે આપણે નીકળી ગયા બારે ચક્કર મારવાનું. મોન્સ્ટર ને કરી દે ઘરે પાર્ક. મસ્ત મજાની ભાઈ એને બારે રખડીને આટા બાટા મારીને આવી ગઈ આપણા ઘરે. જો બ્લેક બેબી અહીંયા રાખી સુમસામ થઈ ગયું. બધે હોઈ ગયા શેરીમાં. એક મારા જેવું એકાદી કોક જાગતું હોય. તો બસ આજના બ્લોગમાં એટલું જ. ને કાલના વ્લોગમાં તમને ફૂલ મજા આવવાની. એનું કારણ કાલે આપણે જવાનું રેલીમાં કઈ ગાડી લઈને જઈએ એ જોવા માટે તમે કાલના વ્લોગ જોવાનું ભૂલતા નહીં. તો ફટાફટ આપણી ચેનલને કરી નાખો સબસ્ક્રાઈબ. મળશું નવા બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.